हेलो गाइस एक बार पाछू मारा यूट्यूब चैनल તમારું સ્વાગત છે। તો આજે અમે જઈ રહ્યા છીએ અમારા ડેમમાં નાહવા। તો બતાવું તમને જઈને કોણ કોણ આવે છે તે બી રાહ જો બતાવું કોણ કોણ છે તે જઈને બતાવું કેટલું મસ્ત છે નાહવાનું। પણ તમે ના આવતા, તરતા આવડે તો જ આવજો, બાકી ડૂબી જવાનું। તો બતાવું તઈ જઈને। આ જો અહીંયા જે દેખાય છે, આ ધજા દેખાય છે, ત્યાં અમારું વોલીબોલનું ગ્રાઉન્ડ હતું। અને આ દેખાય છે સ્કૂલ, અને આ છે આણીબારી, અને આ છે મંદિર। અમારા ગામમાં એન્ટર થતાં પહેલું મંદિર આવે છે। તો જોઈ લો, આ છે અમારા ગામનું એન્ટર થતાં જ પહેલું આ સીન આવે છે। પેલો સામે જો દેખાય છે મારું ઘર છે। તો હમણાં નાવા જઈએ છે, બતાવું। બીજા ફ્રેન્ડ લોકો આવે છે, 2 જણ આવી ગયા છે ને એક હું છું અને બીજા આવે છે। તો બતાવું તમને ત્યાં જઈને। આ છે અમારા ગામનું ડાન્સર જે છે શેગા નામે ઓળખાય છે। ધોધ પાસે કે પછી ડેમમાં બિન ધોધમાં બી એવું છે। તમે અજયભાઈ અમે કેરી ખાવા જઈએ છીએ। ચોરીની કે પછી રોપેલી? સોરી રોપેલી દેશે। અને આ 3 પાંડવ કઈ બોલો ને નાવા જઈએ છીએ। તમે એવું બસ ખાલી નાવા, બસ કેરી ના ખાતા, બરોબર? તમે એટલા સોસી કામ આ ગામના છોડ છે। ચાલો તો મળીએ અહીંયા। આવતી નથી। હાલો હાલો ડેમમાં નાવા હાલો। જો પહોંચી ગયા છે તો તમને બતાવું નીચેનો નજારો। જોઈ લો, તો આવી ગયા છે। આ જે પુલ દેખાય છે આ ડાયરેક્ટ જીતગઢમાં નીકળતો હતો, અને કેવી રીતે તૂટી ગયો તે મને બી નહીં ખબર। તૂટીને બસ સાથે તૂટી પડ્યો તેવું કહે છે, જૂના લોકો કહે છે, તો સાંભળ્યું છે મેં બી। તો આ જોઈ લો તમે, જેને તૂટલા પુલથી નામે ઓળખાય છે। અને પેલું જે સામે બનાવ્યું છે મસ્ત બનાવ્યું છે, જે ટેન્ટો બનાવેલી છે। ને આ રહ્યો અમારો કરજણ ડેમ, જોઈ લો નજારો બહુ મસ્ત છે। અને બતાવો અમે ક્યાં નાહવાના છે તે બી।
જોઈ લો હવે કરજણ ડેમનો નજારો. જવાના છે અહીંયા અહીંયા જવાના છે નવા. તમને ત્યાં જઈને બતાવું. હા ગયા છે કેરી ચોરી કરીને. હા આ બધા ખાવાવાળા. હજુ એક જણ ત્યાં બેઠો છે, હજુ આવ્યો નથી. જોઈ લો અમારા કરજણ ડેમનો નજારો, બહુ મસ્ત. તો કેરી પાર્ટી કરી રહી પેલા. છલ્લે વિષ્ણુભાઈ આપણે કેવું લાગ્યો છે ભાઈ? એક નંબર કેરી. તો જોઈ લો કેવું વિષ્ણુભાઈ, બહુ મસ્ત. એક નંબર. કેવું કરું ભાઈ? તો આજે અમે અહીંયા નાવા આવ્યા છે. જુઓ તમે કેટલું મસ્ત પાણી છે. ઊંડું બી જબરું છે અને ઊંચું બી જબરું છે. જો નજારો એનો. બધા રેડી થઈ ગયા છે નાહવા માટે, કપડાં બપડા કાઢીને. અને એક ભાઈ આવી રહ્યા છે, આ તૈયાર થઈ ગયા છે કૂદવા માટે. ચાલો ભાઈ, કોણ પેલા કૂદે છે? વિષ્ણુભાઈ કૂદે છે. ચાલ ભાઈ. હા, પેલા આપણો પ્રકાશભાઈ જશે. દુનિયાનો સૌથી મોટો ફેસ્ટિવલ નાવાળો. હા એવું? આજો ભાઈ. ભાઈ કુદરત તારા ખજાને ખોટે શું પડે? એ ચાલો, બીજો ભાઈ તૈયાર છે કૂદવા માટે. એ ગયો અજયભાઈ તૈયારીમાં છે. એ બાપુ, ચાલો બીજા નંબર. ઓહો હો હો હો. ચાલો ચાલો ત્રીજા નંબર. આપણે ગટુભાઈ આવી ગયો છે હવે. ગયો. ઓહો બહુ મસ્ત. 5 જણ જતા રહ્યા છે. આ ત્રીજો બીજો જાય છે. આવે છઠ્ઠો જણ. ચાલો ગયો લાગ્યો. એ કોઈ તો બીજો બી. ચાલ ભાઈ, ગુડ ભાઈ. અરે બાપુ. તો ગાઈસ હવે મેં રહ્યો છું. તો એક ભાઈ ચાવી લઈને કૂદ્યા છે એવું લાગે છે. બાઇકમાં નાચ્યા છે. સૈરા આ જો બધા પેલા બાજુ પહોંચી ગયા છે. હવે મેં રહ્યો છું ખાલી. 6 જણ થઈ ગયા છે. હવે આ બાજુ પાછી તૈયારી કરે છે આવવાની.
બકાભાઈ તૈયાર છે. એ બાપુ જો ગાઈસ નજારોમાં કરજણ ડેમનો તો મેં બી જાઉં છું હવે નાહવા માટે. બીજા બી માણસો આવેલા છે, કઈના છે તે ખબર નથી. તો ભૂરીભાઈ આવી ગયા છે. કેવું લાગ્યું ભૂરીભાઈ? બહુ મજા આવે. પાણી કેવું ઠંડુ છે કે ગરમ છે? બહુ ઠંડુ છે. તમે સિસ્પિક બહુ મસ્ત બનાવ્યા છે ને. એવું છે. વિષ્ણુભાઈ તમારી બોડી બી બહુ સ્ટીલ દેખાય છે. કઈ ખોરાક કઈ કોને ખૂબ ખોરાકીલો છે. ગાઈસ આપી જાય છે. કટુભાઈ તમારા સિસ્પિક બી બહુ જબરજસ્ત દેખાય છે. કઈ બહુ મસ્ત છે. કોઈ કઈ ખોરાકી કેવી ખોરાકીલો છે. પેલા એકલા રહી ગયા છે પેલા બાજુ ભાઈ.